ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ હત્યાના બનાવમાં 3 આરોપીઓ તથા એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી ડિંડોલી પોલીસ સ્ટેશનની ટીમ ડિંડોલી પોલીસ સ્ટેશનની હદમાં આવેલ બિલિયાનગર નવાગામ ખાતે ઘટેલ હત્યાના બનાવમાં હકીકત એવી રીતની છે કે કામે મરણ જનાર વિશાલ ઉર્ફે અતુલ વિનોદભાઈ સોની ઉંમર 28 ધંધો લેસ કટિંગ રહેવાસી મકાન નંબર 52 ગણપતિધામ સોસાયટી 1 ચલારામ નગરની બાજુમાં નવાગામ ડિંડોલી સુરત નાઓના ઘરની આસપાસ આ કામના આરોપી મુકેશ ભાનુભાઈ મીર રહેવાસી નવાગામ ડિંડોલી, ગોપાલ ભાનુભાઈ મીર રહેવાસી નવાગામ, આનંદ ઉર્ફે કાલુપુરી રમાશંકર યાદવ ઉંમર 21 ધંધો મજૂરી કામ રહેવાસી ઉમિયાનગર સોસાયટી 1 નવાગામ ડિંડોલી સુરત મૂળ વતન ગौर सैयदपुर थाना गाजीपुर उत्तर प्रदेश अभिषेक उर्फे कालिया अखिलेश पाठक उम्र 18 રહેવાસી પ્લોટ નંબર 319 શ્રીનાથનગર સોસાયટી નવાગામ ડિંડોલી સુરત મૂળ વતન બિહાર તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરનો આટાફેરા મારતા હોય જે બાબતે મરણ જનાર તથા આરોપીઓ વચ્ચે બોલાચાલીને ઝઘડો તકરાર થયો. અદાવત રાખી કામના આરોપીઓએ 20/5/2024ના રોજ કલાક 15 વાગ્યાના અરસામાં નવાગામ બિલિયાનગર ખાતે આ કામના મરણ જનાર પોતાની મોપેડ દોરીને લઈ જતા હતા તે વખતે ઉપરોક્ત આરોપીઓએ આનંદ ઉર્ફે કાલુપુરી રમાશંકર યાદવ અને એક બાળકિશોરે ભેગા મળી એક સ્તંભ થઈ મરણ જનારને ચપ્પુના ઘા મારી મોત નિપજાવ્યું છે. કામે આનંદ ઉર્ફે કાલુપુરે રમાશંકર યાદવ ઉંમર 21, અભિષેક ઉર્ફે કાલિયા અખિલેશ પાઠક ઉંમર 18, મુકેશ ભાનુભાઈ મેર અન્ય એક બાળકિશોર નાઓને રાઉન્ડ અપ કરેલ છે. અન્ય આરોપીની તપાસ ચાલુ છે.